જય માતાજી મિત્રો, તમારું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો તમે જોઈ રહ્યા છો અત્યારે આર્યું એક વઘો છે, અહીંયાથી પાણી વધારે જાય છે અને આજે ખેતરમાં આવી ગયા હતા ભાઈ આપણે ચાર વાઢવા માટે. તો તમે પૂરો બ્લોગ જુઓ અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાયમલ સોલંકી ઓફિશિયલ. જય માતાજી મારા બધા મિત્રો, તમારું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. આજે આપણે જઈ રહ્યા છે ખેતરમાં ચાર લેવા માટે. તો કઈ કઈ જગ્યાએ ચાર લેવાની છે, કેવી રીતે વાઢવાની છે એ તમને બતાવી નાખીએ. તો ચાલો. તો આપણે જઈએ છીએ ભાઈ ખેતરમાં. આ બાજુ છે અમારા એરંડા, જોઈ લો. આ બાજુ અમારું રાયડોનું વાવેતર કરેલું છે, જોઈ લો. તો બના રહેજો અમારા બ્લોગમાં. જો કેવા છે એરંડા, ફટાફટ કોમેન્ટ કરી દેજો અને બના રહેજો અમારા બ્લોગમાં. પાછા જો નળીઓ લોબી કરી ફુવારા ઊભા કરવાના છે, કાલબાલ કરી દઈએ સેટિંગ કરીને. ચલો, હા છે ફુવારા, કેમેરા છે કુવારા. તો આપણે વધારે ખેતરના જ બ્લોગ આવે છે, કેમ કે આપણે બહાર જતા નથી હાલ, ઘરના કામ હોવા છતાં. આ મારા પાડોશીના એરંડા છે, એમના મસ્ત છે. આ પણ અમારા બીજા ભાઈના એરંડા છે પાડોશીના. આવી ગયો છે લેબડો. જો આ છે અમારું છોટું. કૂતરું આપણા આગળ જાય છે ને અમે હમણાં શેડી જઈએ છીએ. ચલો મસ્ત ચાલો, ઠંડો ઠંડો. તો અમારા આવા નવા બ્લોગ તમને જોવા ગમતા તમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો ફટાફટ. એથી અમને ખબર પડે કે તમને કેવા બ્લોગ જોવા ગમે છે. આ છે ગવાર ગવાર ગવાર. તો તમને અમારા બ્લોગ જોવા ગમતા હોય અમારી ચેનલ ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો, એટલે નવા નવા બ્લોગ બનાવવાની ઈચ્છા થઈ જાય. આવે છે ગાય ભેંસનો તબેલો રતુભાનો, જોઈ લો. આ ખેતરમાં આપણે વાઢવાની છે ચાર. પેલા લોકેશન જોઈ લે, ચમચમ છે. આ રહ્યો આપણો ગવાર છે. આપણા મકા વાઢવા જવાનું, એટલે આ જગ્યાએ. તો ચાલો ઓમ ફરીને જવાનું છે, જઈએ. કેવા કેવા રસ્તા જવું છે એ પણ ખબર નહીં પડતી. તમે બનારા મારા બ્લોગમાં તમને બતાવો મારા રસ્તા કેવા ચાર વાઢવાના. કારણ કે સવાર હોય આપણે 75% જ નોકરી હોય, 25% જ માટે જ જવાનું હોય છે. હવે અમારે કેવા રસ્તે જવાનું ખબર હે? આવા રસ્તે જવાનું. જુઓ પેલો ગાય, જુઓ આવા રસ્તે અમારે જવું પડે. જો કેવા રસ્તે તમને બતાવી નાખ્યા. આવા રસ્તે અમારે આવવું પડે. આ કાલે વાઢી તું, અત્યારે જઈએ ગારમાં હેડાઈ જઈએ. જો ચલો મસ્ત ગાર છે. તો પૂરો વિડીયો જોવો બનાવો મારા બ્લોગમાં. હા, આ વાઢેલો છે.
તો બરાબર આપણે હજી થોડા આગળ જઈએ. રસ્તા કેવા કેવા છે ખબર જ નહીં પડતી. લા છોટો કૂતરું છે કે કઈ ખબર ના પડે. આવી ગયા છે આપણે મેન સ્થિતિ પર. જવો એથી 4 વાટવાની આવ્યો મારો વાઘ આવ્યો.